ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર હાઈકોર્ટે સ્ટે આપ્યો, ચૂંટણી બંધ રહી। ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે મતદારો મૂંઝવણમાં અટવાયા। મહેસાણા બોર્ડ ઓફ નોમિનેશન કોર્ટ અને હાઈકોર્ટના આદેશનો સુચારુ અમલ ન થતા આવ્યો સ્ટે। પ્રથમ વખતે 3 જાન્યુઆરીની રાત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરાઈ તો બીજી વખત 10મી જાન્યુઆરી મોડી સાંજે કરાઈ જાહેરાત। પહેલી ચૂંટણીનું સ્થળ કુમારશાળા 1 હતું, બીજી વખત દેસાઈવાડા ચોરામાં। હવે ક્યાં અને ક્યારે યોજાશે તે સવાલ। નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારીનું બીજી વખત આયોજન ફેલ થયું, મુશ્કેલી વધી। ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી મામલો ખૂબ જ ચર્ચાઓમાં। હાલ વકીલોને ઘી કેળા લાખો રૂપિયાના બિલો ચૂકવવાની ચર્ચા। ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી બીજી વખત બંધ રાખવામાં આવી। ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર આવ્યો સ્ટે। ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલ અને પરિવર્તન પેનલના ઉમેદવારો પ્રચારમાં હતા, ત્યાં સ્ટેના સમાચારથી ધડાકો। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ રાકોડ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। આથી ખેરાલુ નાગરિક સહકારી બેંકના તમામ સભાસદ મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવતીકાલે તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ જે બેંકની ચૂંટણી થવાની હતી એ ચૂંટણી નામદાર હાઈકોર્ટના સ્ટેના કારણે મુલતવી રહેલ છે, જેની તમામ સભાસદોએ નોંધ લેવા વિનંતી છે। અને ખેરાલુ હેડ ઓફિસ 15,000માં નોકરી કરવા કરતા 4 ગાય ભેંસ સભાસદ મિત્રો આગળ જશો કહ્યું। હું ફરીથી સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। આવનાર સમયમાં જ્યારે પણ નવેથી ચૂંટણી જાહેર થાય ત્યારે અમને સાથ અને સહકાર આપવા વિનંતી છે। એ રીતે અમારી કપરકાબીની તમામ પેનલ 9 પુરુષ 2 મહિલા હેડ ઓફિસમાં અને શાખાની અંદર હસમુખભાઈ પટેલ જેમનું નિશાન કબરકાબી છે એ તમામ વતીથી હું તમામ સભાસદોનો ફરીથી આભાર માનું છું અને આવનાર સમયમાં ફરી અમને સારી સહકાર આપશો એ જ અભિયાન સાથે જય હિન્દ।